तो हेलो गाइस केम छो मजामा आज तो ब्लॉग चालू कर दीधो समझी नहीं धोઈને तैयार થઈ ગયા મસ્ત અને બધા ઉઠી ગયા અને વાગી ગયા 6:43 तो गुड मॉर्निंग कर दिए मम्मी पीयू देवराज गुड मॉर्निंग अनाई हाल में आयो कार्ड के मूकी दो पप्पा बाकी तो हजू हुई जो ओए बिल्ला गुड मॉर्निंग ए तैयार थी खरा तो गुड मॉर्निंग जी माता जी और आज तो बीज तो जोरम आपी भोलेनाथ में आरती थी जी तो पेलो ऊँघी रहा हजू कोने आई कल ऊँघी रहा सारा था आप तो बस सेवा मंडी है અમે નહીં કરી તારી નહીં આપણી મગીએ કરી હ ઓમથી કોકને કાઢ્યો લાગે અલી આ તો ઉડવી પડશે 1 વાગે લેજા લઈને જશે આ લોકો 1 વાગે વહેલા ને ઠંડા ઠંડા પોખાય ખરું એ મટી મટી એ રહી હા બાકે બાકે નખવા કર્યા અને હરી જો લાલી અલ્લા ये नहीं ये रिपोर्ट बुलाई અને ભરતભાઈ ની લઈ જવાના પત્ની इन पप्पा मुझे लई जती थी मैं भाई ई कौन चला था भाई એટલે તમે રિપોર્ટ બતાવે છે ને જબરદસ્ત જલા આ તાપના લીધે પેલું કરી લાગે હો करजी करजी ना खाली बुबा पाती हुई आएगी ना तीन ये बंद करे ये कचरो नाक तू रोई रोई मती रोई अच्छे થઈ જાય રાતે ના તો રોકો છે તો એ જોર જબરી રોવો એ હા આવ કરશે જો ये पार्सल आयो बताइए कारी छी वो हाबू मंगाई खोली टेरिंग हाबू मंगाई तारा मुची कारी के शरीर ने ना लगा खाली बोची ज लगावा કેટલા આજી છે लाजी अरे बताओ બતાવા નહીં બતાય एक बाजू એક આપણા બાજુ માં તમારી બેના વચ્ચે એક નમાજ ચલાવે છે મારા અને બેના વચ્ચે એક અને તારા પપ્પાના વચ્ચે એક તો બહુ થઈ ગયું બધું એક તો બહુ થઈ ગયું અલગ અલગ નહીં પણ એક જ કાઢવાનો
એના એરિયો હાથવી નાખ્યું બહુ આગળ આપણે 2 જણને નહીં એકલા પતી અરે ભાઈ જાય હો કરીએ નહીં કહેવાનું પણ એક જ વાર ગવાનું 2 વાર ગવાનું તો ઉતરવાનું બધા જો એક હાબુ આપણામાં રાખવાનો એક આમનામાં રાખવાનો એક તો ગાય ફિશોમ હાબુ ઓર્ડર કર્યા તારાય અને આ ઓલી આ તાપમાં ફરી ફરી હે ને બહુ પેલો થઈ આ તો 2 બાજુ અલગ અલગ હજુ એ તો અલગ અલગ ભાઈ ના મોટો ને મોટો ફેસ વોશ મંગાવ્યો હા મંગાવી ફેસ વોશ આમાં ખાલી એક ઓર્ડર બાકી રહ્યો હે ને મેં કીધી આમાં હેડા જો મમ્મી શું કહે છે ખોલન પછી આવે આવો હા. કોણ જેવી આવે લક્સ બોય જેવી મન તો અગરબત્તી જેવી લક્સ બોય ને લક્સ બોય જો એક એક તો બધા હાથું ઓર થઈ ગયું એક આમ નામ ને એક આતા લાવ હેડો ગાય તો મમ્મીને કાઢ દે લસણ ખોલા જે પાણી પીવા મોડી છોકલો દેખ કે દિખાય મને એ હાથે કોક વાગે ને તારનો આવો થઈ ગયો કાપો જેવો આવો લખ્યો પેલા મેં તો અત્યાર સુધી રમતો હતો ને નમવાઈ જાય પાહો ઘરમાં હવે તો રોટી મૂકી રહ્યો હલો આડત 39 થઈ છીએ અને એ તો બિલ્ડિંગ ગીરી હોય બધા ઉઠી છે પણ એરી 4 વાગે ઉઠશે ને પછી ટ્યુશન જવાનો ટાઈમ થાય ને એટલે ઉઠતી નહીં સુબન યારી મઈ ગયો હું ચાલજે પેલા બે નિયાન સુજો હા નિયાનો સુજો એ નિયાન સુધી કે સિગરેટ ને આતા જો નેચે જો અને દિલ્હી બાપાને તો તાવ આવ્યો એ તો દિવસથી ચલો ને આપણે તો પછી મળીશું આવડે તો ગાડી સાથે સભી અમે છીએ બીજ ભરવા અમાર લઈને હેડ્યા છે નોકરીથી જાના હતા ને લઈને જાય સચિની દેવરાજ અને હું અંબાપુર જવાનું લાલો નહીં તો તેજા લઈને જતા બપોરે ખરા બપોરે 1 વાગે બોલ કોઈ વેરા હતું જાય કોઈ ખેડી ને હંગાત જાય શિખર 1 વાગતા 1 જ વાગે તો 1 જ વાગે તો અરે અમન ખબર
પ્લાસ્ટિક નો પણ આ રહ્યો લોખંડ ના આવે ખબર મોટો મોટો ગણપતિની વરો તો ચાલુ થાય ને નહીં ચોમામ થાય છે કે 8મા મહિનામાં सातवा महीना में शंकर पार्वती हुआ है आइए हजम जी और मैं जब तालाब पर नहीं શું ઘરે તૈયાર થાય છે તલાવ એ મોટું દઈ છે મોટું ખાને એ આવું બધું બગીચા જેવું જ કરાવો એ બધું ખાલી ના કરાવવા જોઈએ ને પબ્લિક ચાલુ થઈ છે એટલે नर्सरी जब भी बनाई है पब्लिक तो बड़ी આપણે એવું હોય ને બાજુ મારીને દર્શન કરી લઈએ પેલા જવું નહીં ફરી ગોળ 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 ફરીને જાય કેટલી ભીડ હો મંદિરમાં અરે બતાવ્યો હવે તો બાપી પસંદ થઈ ગયા ને એટલે અલી એ તો જબ્બરી હા હતા અલી ઢીંગી મસ્ત હજો મોજરી આટલો સુધી લાઈન નથી તમે લાઈનમાં ઉભા રહ્યા ને એવી 4 થી ચાલુ થશે પેલી વખત એવું થયું મમ્મી કેટલી ભીડ હોય આપણે તો લાઈન બનાવી એના કરતા દર્શન હાથ થઈ ગયું પપ્પા ધ્યાન પડદો આખી દીધી હા પડદો પડી ગયો વારથી ચાલુ દેવલો નહીં પી ગયો
લે પેલા એમને મેં પીને તો દેખો એ ભેગા થતા એ તો જતી હતી હા તો જતી ફેરાય તો चप्पल ले लेगा લેવાનું અરે મોટેરા જોયું તો કેટલી ભીડ હોલી સારું બ્લોક નાખી ગયા ને અમે તો એવા ટાઈમે આવીએ ને આરતી ટાઈમે જ આવે हरके क्या है तो नहीं बस તો ગાઈસ આપણે અહીંયા ખરીદી કરવા પહોંચી ગયો અને વાહન જોવો છે મારા મમ્મી અમારે આવી જતા હોય અને એને પગ લેવા જાય કોણ બોન અને આપણે તો ઉભો હો ભીડ તો બહુ બધી છે ચલો ને આપણે તો મળીએ આવડે મળીએ લાવવાની પડશે એક પ્લેટ સાધાનો લોહી પી જાય અરે કોણ લઈને આવ્યો હો ને અમે આવી ગયા ગાડી મારા પપ્પાની યાદ થઈ ગઈ તો ગાઈસ અમે દર્શન કરીને તો નીકળી ગયા બહારથી દર્શન કર્યા છે આરતીનો ટાઈમ થઈ ગયો આરતી ચાલુ જ થઈ ગઈ આરતી ચાલુ થઈ ને ભીડ આજ તો વધારે હતી ભીડ તો ભીડમાં પણ આરતી કરી લીધો દર્શન તમારે જવાનું
ભાઈ મળ્યા મને કે તું ઓળખો હું જોયું તમે વાતો કરતા ઉપર થઈ એ અંબાપુર નું રાજ્ય હોય આપડે પેલા તપોનો બધા અંગાત નતા ગાડીઓ ચલા જતા પેલો પટેલ એક વખત કોક પેલું ફાટી પેન ફાટી ગયું. એ નામ કંડક્ટર આવતો મમ્મી કો ઓળખે તો મળ્યું કે ના લે કે મને કોણ ઓળખે તો મળ્યું. માટલા આયા એ કે હું નોકરી બંધ કરી નાખી કે ખેતીવાડી કરું 2 ગાયો લાવ્યો છે એ કે બધું ભરાઈ દઉં છું એમ ઘેર આવ્યું તો પછી કોક તો કરવું પડે ને તારે. પણ એ જ સારું એનું કારણ કે તમારે કોઈ મજૂરી તો કરવી પડે ને કોઈ અને લીધી ઘડિયાળ એને નેહારમાં કે મારે ઘડિયાળ લાવી ને ટાઈમ ની ખબર નહીં પડતી તો એમાં ટાઈમ મિલાવવાનો તો મિલાવે પેલું મિલાયો બે મેં કોને પાસે બીજી લીધી 7 એક પેલી એમાં ઘરે લીધી અમ્યાપુર થી અંબાપુર આવવાનું અમ્યાપુર થી અંબાપુર નહીં નહીં જબરું તલાવ કર નાખ પેલી ગાડી પડી ને તાનું ખાલી કરી નાખ ગાડી ભરી તેમ સીધી ગાડી ભરી અને એ જો જાય છે રમાબીર પકડી આવી પકડી કરી લાવીએ મમ્મી આપણે તો બકારી દેવલો ચરવા જાય એ તો નહીં જવું કલાક તો ગાઈસ અંબાપુર નું મંદિર આવ્યું અંબાપુર ની વાય અંબે માની પણ અમે હજુ કોઈ દર્શન કરવા નહીં ગયા જય અંબે એમને ખાસ રોડ પર કરી નાખ્યા પેલા નકર ચોકડું આમ મોકળું લાગતું હતું રોડ બને એટલે ચોકડું ખાલી ખાલી થઈ ગયું પછી આ એમ કે લીધું ખબર લેતા ના તો ગાઈસ હવે રાજધાની પકડીએ રાજધાની આપણે તો બીચ ભરીને આવ્યા હવે ઘેર જઈને જઈશું ગોમમાં બીચ ભરવા અને પ્રસાદી લેવા શું કહેવા મમ્મી આવવાનું ગમમાં પેટ્રોલ પંપ અને એક્ઝેક્ટ બાજુ છે રાજધાની તમારે બી ખાવું હોય તો આવી જજો પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન ને દાબેલી ના 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 દાલ બાટી મળશે દાબેલી નહીં દાબેલી યાદ આવી છે યાર ચલો જાન આપણે મળીશું હમણાં મોડે પકોડી વાળા અને તો પકોડી વાળા તમને એ રાજધાની ના ખબર આવા ખાવાનું કઈ પકોડી ખાવા આવી જજો પકોડી ના ખાવાનું તો ચલો ને આપણે તો પછી મળીશું અને બાજુ કાકાની એ દુકાન પડીકો મળો પાન પાર્લર લાઈટનો અજર સબ્જી બે લાવી દીધી શાક ગેજન રોટલા ખીચડી બનાવવાનું અને કારે ઘેર રહી હોય ને તો અત્યારે બની જોઈએ અને હું ગેજિંગ ખાવાનું રોટલા એકલા જ બનાવવાના ચાલ તારા જો લાવવાના કમ ખીચડી નહીં બનાવવાની સવારે વઘારવાની તે સવારે વઘાર દેવાની મમ્મી સવારે ખીચડી વઘારશે કઈ કઈ લા બે એક પનીર મસાલા પનીર ટિક્કા અને બીજી કઈ કીધી તમારું ખબર કઈ દીધી તમે અમારા રસ્તો શું
ચા ને આપણે યાદ ઓહો ચાલ દેવાની ચા આપી હતી. આપણે તને મને પૂછતા હતા એક વિચાર કરી લે કે જાને આપણે પેલા મર્યા હતા ઓળી ઓયરી એ તાને એક કાવા સાદું જ આપતા હતા ઓહો અને રોટલી કહો તો રોટલી જ માંગે રોટલી જ માંગે શાક નહીં રોટલા જ માંગે કેમ કે આ પાછળ લસણ ડુંગળી ને એવું બધું કશું નાખે નહીં ખાય એટલે ખાય રોટલી જ એટલે માંગે રોટલી જ માંગે બિયાની બે એમાં વધારે નહીં બે જ માંગે રે બે રોટલી હાલો કે પણ આ કે એક બે રોટલી આપ હા એકદમ ઘરમાં બેસી જાય ને કાર્યક્રમ તો બેસી પછી હવે પાવું ને બધું વાખી દીધું આની જ દેવાની એટલે. આ રે લોકો એમ કે આવું હેડવાનું હોય ને અને ચોકથી બીચે આવ્યા હોય ને તો જ માગવા આવે ને આપણે તપોવનમાં બધું મળી જાય ના, અમુક ટાઈમે એમ નથી એવું કઈ બધું ઘી વાળું ને એવું બધું ને અમુક ખાવાની ઈચ્છા કરે ફીકું ને એવું બધું એમને ઘી વાળું વધારે બધું ઘી વાળું હોય આમ. શાક રોટલી બહાર આપણે મેન રોડ पे ખટારા બહુ આવે. ખટારા ખટારા એક ખટારા એમપી એમપી બધા એમપી આવો નંબર લખેલા હવે એમપી નો ચલો આ એમપી એનપી હે બાકી તારા પપ્પાને અહીં ખાવા આવતા હતા પેલા આ હોટલમાં શું હતું પપ્પા આ બધું સારું મળે એ હુખડી ને એવું બધું મળે અહીંયા શુદ્ધ આપણે અહીંયા શાકાહારી. આટલું નજીક જ તો અહીંયા એની જેલો હા આપણે હજુ હુખડી બુખડી મળે છે રાજધાની પુરોહિતમાં આ મંગલ મૂર્તિ મેં બધા ખાશો તમે બાવે છો બહુ બધો પબ્લિક હોય છે બધો બેહાઈન પેલી વખત તે બસ શું શુદ્ધ શાકાહારી બધું ખાવાનું તમારે આપણે શુદ્ધ શાકાહારી જ ખાઈએ ના આટલી વખત પેલા જે કીધું નહીં જઈએ ચોગાઈ કીધું ઓહો, તું? એને તો કીધું કે નવું ખોલ્યું નવી હોટલ કે બનાવી અને ભાઈબંધ જ થાય ને તમારે કે પેલો પેલા દાર ચોણખેરામ ગોર ને એ વેચતો પેલો બાપુ એના છોકરાએ કર્યું છે પેલો એ રહી બે હતો તો હવે હોટલ કરી શક્તિ જઈએ એકદા ટ્રાય મારવા જેવું લાગે છે नहीं भैया हमको नहीं कहीं जाना है હાલ हमको ચાલ पतले वाले में जाना है હાલ ચાલ ને રાજધાની બધા રાજધાની જેવું ભાવ હતા બીજું તમે પડી હા, ખાશો સાચી વાત તો છે, નહીં બરાબર. ભાવે તમને બીજાનું મને તો શાક જ નહીં અને ભાવતું પુરોહિતની દાલ બાટી પણ હવે નહીં ખાતી પૂરે એટલે દાળ બાટી રોહિત બગાડી. વાળાએ બગાડી દીધી પેલી વખત છે બની હતી તારે. આપણે આવું કહેવાય મને તો તાર શાક તો રાજધાની રાજધાની વાળાનો ધારો લાગે પેલી આપણે ભોળીને ગમે તો લગન- ખાઈએ તો ચેવો તારે. આવે છે પેલું ભણીને લગ્ન કરીને આવ્યા હતા ને આપણે નતું ખાધું ચાલે ચેવું હતું ના મજા આવી. ના મંગલમૂર્તિ વાળા તમારે બધી સબ્જી 350 ચાલુ થાય એવું પણ છે. એની ક્વોલિટી વધારે હોય એમ. પછી તું ક્યાં જઈએ જઈ નતા એક વખત આપણે ઘેર મંગાવી આ બધા ખાસા બધા હેડી જાય હે ચોક બીજે જતો લાગે જેલમાં એક વખત આપણે મંગાવ્યું હતું ને પણ ક્વોલિટી વધારે હોય છે. 350 હોય પગારે રોટલું બોટલું બે બધું મળે સબ્જી સીધી 700 ને તમારે પડે તારે. હારિયા બે 450 માં પતી તે હોય તો ભાવ એનો સારો હોય છે 750 450 ભાવે એનો ઠીક હોય મને રાજધાની સિવાય તને બીજે અને નહીં શાકે ભાવતી. સારું હોય આ બીજા બધા છે કે પનીર જેવું નાખે ને ચોબડા જેવું હોય અને ઓનું આપણે શાક ખાઈએ ને એકલી વખત મસ્તી જ બનેલું હોય છે કોઈ બી સબ્જી માં हम तो जल्दी होटल જવાનું हम कल देखते साइड पे जाए ना तो चिकन उठाते वो लाए એ જો તન તો આપણો બ્લોગ નતો ઉતારતો કરે છે તમે ફાઇલ બધો તે દિવસ મળી ગઈ કે એકલા દ્વારકા જઈ આયા આપણે દ્વારકા જઈને ખાઈ જવાનું હવે તે દિવસ આપણે દ્વારકા જઈને બીજું જોવાનું દેખાય કે એકલા જઈ આયા મને તો ના કીધું કે સેતા કાકાને કહું ફોન કરી કહેવાય નહીં ગાડી હતી જ ને ખાલી જ હતી છે તે મેં કીધું કે હા જઈને આયા ફરી કહેવાનું તા જઈને આવીએ તાજ ખબર પર તાજ કહીએ ને જોઈ છે પણ ચોખ્ખો અહીં છે બધો ખાસો પોરો ખાશો બધો ખા ખીર બે ખાતી છે આમાં બીજી પ્રસાદી ખાતી હે અને હવે આવી ગયા કે તો ગાઈસ અમે આવી ગયો ઘેર એ ઉપરથી લોટનો ડબ્બો લ્યા
તો ગાઈસ 9 વાગવા આવી ગયા, 8ની ચાલી રહી જશે અને અમે લઈ જઈએ બધા ખાવા. તો લાયા પનીરનું શાક તૈયાર. કાલે ઘેર બનાવ્યું હતું અને આજે હોટલમાં બધા લીધું. મરચો શેકેલો હા, પેલા ડુંગળી, આમાં અથાણો, હજુ સાસ બનાવવાની છે. ચાલની બૂમો પાડું પણ કંઈ ખાવા આવતો નહીં. તમે ખાવા નહીં અને આમ ચાલુ કરો. શું ચાલુ કરો? સાઉથ મૂવી થેરાપતિ વિજય થેરાપતિનું બપોરે જોયું, મસ્ત પિક્ચર હતું. એસી કરવાની છે ને કરો. મને એસી બના પેલા દેવરાજાના મગીના ચપ્પા અને મેં એટલે ખીર લાયા, ખીર ફરીથી લાયા. લહેરા તાન ચાલુ કરી દો. અને આજે બનાવી ડબલ રોટી બનાવી. ખોલજો આવા ખોલો, પેલી રોટલી ખોલા દો. ડબલ રોટલી સમજો. કાચી ના આવે એવી જ આવો. ડબલ રોટી જાજો તાર માની પપ્પા કે મને ટિફિન મારી બની આવતી. ખાવ તમે આવી એ ગરમ ગરમ જ હાલ લાગે. દવા બનાવી પરત એ તો આવડી છે, બહુ મોટી નથી. પપ્પા રોટલા બરાબર દેવરાજ આવ્યા. 14 થાળી લાયા. જરા 14 થાળી લેજો. હાથ ધોતા ને થાળી લેજો. ખાઈ લઈએ મારી ડીશ. ખાઈ પછી બસ ખાઈ પી નવરા થઈ ગયો. હરી બહાર લઈ જાય અને આજે એમાં આવું જોઈએ. આમ તો જો સારો આવ્યો નહીં ખાવું બેટા? રોટલો ખવડાવો તમારે ચીકુ ખાય? હા ચીકુ રોટલો ખવડાવો ચીકુ ને. બકા રોટલો ખાવો બકા. એ બકા જોડે કેટલો મસ્ત બે હતી. ઓ બતાવ આવી ગયો. તાવ આવી ગયો? તાવ ના કહેવાય, એટલું શરીર તો ગરમ કરે. તાવ કહેવાય. કાલે આપણે તો ફૂકા ફૂલાઈ તાવ આવ્યો ના એવું નહીં ગમતું. એવું સારું ગમે. એટલે એવું સારું ગમે. બે હારે ને આપણે એવું હારા નહીં તે તારે અને એને ઊભું ગમે. ઊભું નહીં ગમતું. ખાઈ પીને નવરાત થઈ ગયો. વાહન ગવાનો છે એટલે જાણું જ છે. કાલે 9 મિસિસ જો પપ્પા કરતા લો પગ દો. ઓછી જોડી છે ડ્રેસ લગાવો એને જોવો જ છે. લગાવી જ છે બેસીને. એને પપ્પાને જેવા પગ થઈ જાય બોલ જાડે એક અંગૂઠો હોય ને એટલે તો આનો પગ આખો. તો ગાઈસ એ મેટ્રો જાય દેખાડું તમને. કેટલું મસ્ત હશે નામ મેટ્રો. અને 9:30 વાગી ગયા ના મમ્મી તો હેડા હા મને બોલો સરસ ડીજે લાઈટ નાખો હતો અને ખોર
કાળી વાત કરો ને મને ચલો તો ને આપણે તો પછી મળીએ હવે તો ગાઈસ અહીંયા 10:19 થઈ ગઈ અને બધું ઊંઘવાનું કરો તો ગુડ નાઇટ કહી દઈએ. ગુડ નાઇટ, જય માતાજી. પપ્પા દેવરાજ જો આવું નહીં તો ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું નવા બ્લોગમાં. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ. ચલો ગાઈસ કાલે મળીશું. અને હવે તો હું ઉઠું છું વહેલા 5 વાગે. બધા હોઈ જાય ને હું એકલી જ ઉઠું. પણ એવું થાય જો અંધારું હોય એટલે આ પેલી બિલ્ડિંગ વાળાની લાઈટ ચાલુ હોય એટલે તે લાઈટ ચાલુ હોય ને એટલે મને એવું થાય કે કોક આવી ગયું. હું બહુ મોટી બિલ્ડિંગ ભાઈ આવી જાય. અલી બીક લાગે બીક લાગે પણ મને ચલો તને હવે કાલે મળીશું. કાલે